વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। જુદા જુદા રાજ્યોમાં ફર્નિચર ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના નાસ્તા ફરતા 3 આરોપીઓને પકડવામાં અમરેલી એલસીબીને સફળતા પ્રાપ્ત થઈ છે। બાતમીના આધારે અને ટેકનિકલ સોર્સના આધારે અમરેલીએ 3 ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્રણેય આરોપીઓ તામિલનાડુના હોવાનું જાણવા મળી રહ્યું છે। આ આરોપીઓએ ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને ગુજરાતના સાવરકુંડલા શહેરમાં છેતરપિંડીના ગુનાઓની અંદર નાસ્તા ફરતા આરોપી તરીકે હતા। જાણવા મળતી વિગતો મુજબ તારીખ 2/10/2023 થી 31/10/2023 સુધીના સમયગાળામાં સાવરકુંડલા શહેરમાં ગોલ્ડ સ્ટાર હોમ નીડ્સ ઓર્ડર સપ્લાયર્સ નામનો એક શોરૂમ શરૂ કરવામાં આવ્યો હતો અને એ શોરૂમના માધ્યમથી ઇલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની વસ્તુઓ 10 થી 45% ડિસ્કાઉન્ટ આપીને લોકોને વેચાણ કરવાનું આ લોકોએ ચાલુ કર્યું હતું અને એ વસ્તુઓ 12 થી 15 દિવસની અંદર ઓનલાઈન મંગાવી આપીશું તેવું કહી અને ખૂબ મોટી રકમનો તોડ આ લોકોએ કર્યો હતો। એટલે 12 દિવસમાં વસ્તુ મંગાવવાનું જણાવી અલગ અલગ ગ્રાહકો પાસેથી 3,14,130 રૂપિયાની વસ્તુઓ કે પૈસા પરત ન આપી અને લોકોની સાથે છેતરપિંડી કરી હતી। ત્યારે સાવરકુંડલાના એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતની ફરિયાદ કરવામાં આવી હતી। જોકે 5 થી વધારે શખ્સો આની અંદર સામેલ હતા। એમાંથી આ 3 આરોપીઓ ફરાર હતા, ઘણા સમયથી નાસ્તા ફરતા હતા। આ ત્રણેય આરોપીઓને ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે અમરેલીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે કે જેઓ લોકોને 10 થી 45% સસ્તી ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આપવાની લાલચ આપી પૈસા પડાવી અને વસ્તુ કે પૈસા પરત આપતા ન હતા અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા।